12મો અવતાર. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અંદરથી વિષ તો નીકળે જ છે, ઘણું બધું નીકળે છે, અમૃત પણ નીકળે છે. અમૃતનો કળશ લઈને ભગવાન ધન્વંતરી પધારે છે. અને અહીંયા ડોક્ટર્સ બેઠા હોય તો માફ કરજો, પણ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ શરીર માનસિક કે આધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક કોઈ પણ પ્રકારના રોગ હોય, આદિ વ્યાધિ ઉપાધિ, તો ખરેખર શ્રદ્ધાથી ઓમ શ્રી ધન્વંતરીને નમઃ પરમાત્મા ધન્વંતરીને યાદ કરશો ને તો તત્ક્ષણ એ રોગમાંથી મુક્તિ મળી જશે. પણ કેમ મળતી નથી મુક્તિ? કારણ કે શ્રદ્ધા નથી એટલી. બાકી મુક્તિ અવશ્ય મળે, કેમ ના મળે? એમાં કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. આ ધન્વંતરી ભગવાનને માત્ર યાદ જ કરો ને, સ્મરણ માત્ર, આખી સૃષ્ટિ જ સંકલ્પમય છે ને. અને તમે જો સંકલ્પ કરી શકો ધન્વંતરી ભગવાનનો, તમે સ્મરણ કરી શકો અને સૃષ્ટિ પણ સંકલ્પમય હોય અને તમે સંકલ્પ કરી શકો, તો એ પરમાત્મા સંકલ્પ કરનારા આપણી અંદર છે કે નહીં? અને પરમાત્મા જ આપણી અંદર સંકલ્પ કરનાર હોય તો એ ધન્વંતરીનું રૂપ અંદર ના લઈ શકે. અને ધન્વંતરીનું રૂપ લે તો અમૃતનું કળશ એના હાથમાં ન હોય, અને અમૃતનો કળશ હોય તો રોગ ક્યાંથી રહેવાનો? આટલું ઊંધું તો વિચારો. અને આ તો લખેલું છે, શાસ્ત્ર છે. આ તો મનગણત સારું કોઈને સારું લગાડવા માટે તો કહેવામાં આવ્યું જ નથી. તો આવો આ પરમ કલ્યાણકારી ધન્વંતરીનો જે અવતાર છે, સમગ્ર રોગની પીડા હરી લે છે કે પરમાત્માનું નામ લઈ શકીએ. જો પીડા કઈ પીડા છે ભગવાન ધન્વંતરીને યાદ કર્યા પણ સારા થઈને સકામી થઈ ગયા હોય તો, કોઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કોઈ વાસનાનો વિષય ભોગવવા માટે પ્રાર્થના કરી દો તો નહીં પહોંચે. સાક્ષાત ધન્વંતરી ભગવાન સામે આવીને ઉભા રહેશે ને તો કઈ નહીં થાય. અમૃત પીવડાવશે તો કઈ નહીં થાય. જો સકામ વાસના અંદર હશે તો. યાદ રાખીએ ગઈકાલે જે ધર્મની વાત કરી ને, નરસિંહ મહેતાજીની કે ગોપીની, ધર્મ કેમ વિસ્મરણ કર્યું? ધર્મની કેમ વિસ્મૃતિ થઈ ગઈ? કે પરમાત્મા એક જ માત્ર લક્ષ્ય હતું, તમ એવ એકમ આત્માનમ વિજાનથ. તો જ એ કામ થઈ શકે. બોલીએ શ્રી ધન્વંતરી ભગવાન કી જય. અને હવે અમૃત આવ્યું એટલે એને લેનાર તો ઘણા બધા હોય. અને જેમ કહ્યું એમ વાસનાની વૃદ્ધિ જો કરવી હોય અમૃતથી તો એ અમૃત સેવન વર્જિત છે. અને આ દાખલો બેસાડવા માટે પરમાત્માએ સુંદર મોહિની સ્વરૂપ લીધું. જે મોહિની સ્વરૂપ પાછળ કેટલું સુંદર હશે, પરમાત્માનું સ્વરૂપ જ સુંદર છે, એમાં મોહિનીનું સ્વરૂપ લીધું એટલું સુંદર હતું કે પરમાત્મા શંકર પરમાત્મા પણ એની પાછળ મોહિત થઈ જાય છે. અને આ વર્તમાન કાળમાં જેમ નામદેવ, તુકારામ, જ્ઞાનદેવ નામ સાંભળ્યા છે ને, મહાન સંતો થઈ ગયા, એમ વિઠાબાઈ નામના સંત થઈ ગયા મહારાષ્ટ્રમાં. લોક લાજે વિઠાબાઈ પરમાત્માને કહે છે પંઢરપુરના કે હે પરમાત્મા, તારા મંદિરમાં હું આવ જાવ કરું, તું તો મારી પાસે આવે જ નહીં ને જેમ નામદેવ તુકારામ પાસે આવે છે, કારણ કે હું સ્ત્રી છું. પરમાત્મા કહે છે તું ડર નહીં, હું તારા માટે સ્ત્રીનું સ્વરૂપ લઈશ. યે ગ વિઠાબાઈ, યે ગ ધીરે ધીરે, યે ગ વિઠાબાઈ, યે ગ વિઠાબાઈ, યે ગ વિઠાબાઈ, माझे पंढरी चे हरे विठ्ठल पांडुरंग, पंढरीनाथ पांडुरंग, हरे जय जय हरे जय जय,
વાસુદેવ હરિ જય 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 વિઠ્ઠલ 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 જય જય નાથ ભગવાન કી જય મોહિની સ્વરૂપ દૈત્યોને મોહિત કરીને દેવોને અમૃત પાયું. 14મો અવતાર ભક્તો માટે પણ એવું ન કહી દીધું કે પ્રાર્થના કરી લેશે, ઋષભદેવજીની જેમ તપ કરી લેશે, મારી શું જરૂર છે, નહીં, તત્કાળ તરત જ નૃસિંહ અવતાર લઈને ભક્ત પ્રહલાદને એના અનહદ કોપમાંથી એને જે હેરાનગતિ થતી હતી એનાથી બચાવે છે. અને વ્યાસ ભગવાન કહે છે કે જેમ સાદડી ચીરી નાખે કોઈ તીક્ષ્ણ નખથી, એમ હિરણ્યકશિપુનું પેટ ચીરી નાખે છે. એવા બોલીએ શ્રી નૃસિંહ અવતાર કી જય. જ્યારે અત્યંત કોઈ મુશ્કેલીમાં આપણે આવી ગયા હોઈએ અને પ્રાણ સંકટમાં હોય અને એવું લાગે કે હવે કંઈ બચવાનો આરો નથી, અવશ્ય પરમાત્મા નૃસિંહ અવતારના વાત એટલા માટે કરવામાં આવે છે, ચરિત્રની વાત એટલે કરવામાં આવે છે કે ચરિત્રને આત્મસાત કર્યું હોય, અંદર એ પરમાત્માને એકવાર જોઈ લીધા હોય તો તરત જ એનું અનુસ્મરણ થશે. જેવા નૃસિંહ પરમાત્માને યાદ કરશો, કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાંથી તમે બચી જશો. પછી ધરતીકંપ થાય કે ટ્રેન પુલ પરથી પડે કે કંઈ પણ થાય, તમે બચી જશો જો એને યાદ કરશો. પણ યાદ ક્યારે આવશે? શ્રવણ કર્યું હશે, સત્સંગ કર્યો હશે તો જ એ યાદ આવશે. 15મો અવતાર વામન અવતાર. બલિ રાજા હતા, ખૂબ શ્રેષ્ઠ હતા, ભક્ત હતા, પણ દૈત્યોને એનાથી પુષ્ટિ મળતી હતી, દૈત્યો પુષ્ટ થતા હતા. અને બલિ રાજાનો પોતાના ભક્તોનો ઉદ્ધાર પણ કરવો હતો. વળી એ પણ બતાવવું હતું કે હું અમાપ છું, આ ત્રણે ત્રણ જે લોક જે છે, ત્રિલોકી જે છે, એ મારા 3 ચરણ બરાબર જ છે, હું એનાથી પણ ઘણો અધિક છું. જેવો અહંકાર વધે એવું તરત જ પરમાત્મા આવું કંઈ કૌશલ્ય બતાવીને તરત જ પોતાનું જે પ્રભાવ જે છે એ પ્રસ્થાપિત કરે છે. એવા વામન અવતારનું રૂપ લીધું. બોલીએ શ્રી વામન અવતાર કી જય. 16મો અવતાર પરશુરામનો અવતાર. ક્ષત્રિયોએ ખૂબ જ ઉદ્યમ મચાવ્યો. એટલે કે ક્ષત્રિય કુળમાં જન્મ્યા એણે ના ભાઈ, ક્ષત્રિય કુળમાં જન્મ્યા એણે નહીં, જેણે રક્ષા કરવાની હોય. રક્ષક જ્યારે ભક્ષક બને પછી એ કોઈ પણ કુળનો હોય, તમારું કર્તવ્ય, તમારી અંદર રક્ષણ કરવાનું જો બળ પરમાત્માએ આપ્યું હોય અને તમે રક્ષણ ન કરી શકો તો એ મિનિટે યાદ રાખજો કે રક્ષણ કરવાના ટાઈમે કોઈ કરવા માટે ચિત્તને